તે થેલીમાં 1 લાખ રૂપિયા પણ છે. તો આજે હું થેલી મૂકી દઈશ, એવી રીતે પકડીને બેસીશ, કારણ કે એની અંદર શું છે? આજે થેલીની વેલ્યુ વધી ગઈ. આપણે હોશિયાર તો છીએ જ ને કે નથી? આજે મને ખબર છે કે મારી બેગમાં 1 લાખ રૂપિયા છે, અથવા કોઈ કિંમતી વસ્તુ, ચલો સોનાની કોઈ વસ્તુ, દાગીનો આપણે એમાં લઈને આવ્યા, તો એ પણ લાખો રૂપિયાનો હોય ને. તો આપણને ખબર છે વસ્તુ કિંમતી છે. કિંમતી વસ્તુને, જેની વેલ્યુ હોય એવી વસ્તુને આપણે જેમ તેમ મૂકતા નથી, એને સાચવીએ છીએ, એની કદર કરીએ છીએ. તો આ બ્રાહ્મણ જીવન પણ કેવું છે? 1 લાખ રૂપિયાનું. 1 લાખ રૂપિયા જેટલી કિંમત છે, બસ 1 લાખ રૂપિયા. બ્રાહ્મણ જીવન કેવું છે? અમૂલ્ય છે, જેનું કોઈ મૂલ્ય નથી. આ જીવન આપણને 5000 વર્ષમાં ક્યારેય પણ મળવાનું નથી, ક્યારેય નહીં. ભગવાનના સંતાન બનવાનું ભાગ્ય, સંતાન તો એના સદા માટે છીએ, દરેક યુગમાં છીએ, પણ એ ધરતી ઉપર આવે અને એ આપણને ગોદ લે, એ આપણને એના બનાવે અને એની જે પાલનાનો અનુભવ કરવો, એ ભાગ્ય આખા નાટકની અંદર 84 જન્મોમાં ક્યાંય પણ નથી, ક્યાંય પણ નહીં. તો એ ભાગ્ય અત્યારે સંગમ યુગમાં મળ્યું, અને આ સમયે પણ જે ભાગ્ય ગુમાવી દીધું, તો આપણો એ પાર્ટ લખાઈ જશે કાયમ માટે. જ્યારે જ્યારે નાટક રિપીટ થશે ને, નાટક રિપીટ થાય છે ને 5000 વર્ષ પછી. આજે કઈ તારીખ છે? 16 એપ્રિલ 2026. 5000 વર્ષ પહેલા 16 એપ્રિલ 2026. આમ તમને એમ લાગશે કે દીદી પહેલી વાર મળે, પણ આપણે પહેલી વાર મળ્યા નથી. આમ તો શિવરાત્રી ઉપર મળ્યા હતા, પરંતુ કદાચ આમાંથી કોઈ એવા હોય કે શિવરાત્રીના પ્રોગ્રામમાં ન પણ હોય, તો એ પહેલી વાર મળે છે એવું કહીશું. આમ આપણે 5000 વર્ષ પહેલા પણ મળેલા છીએ અને ફરી પાછા પણ મળવાના છીએ. આ જ સ્થાન ઉપર, આ જ કપડામાં, આ જ પંખો, આ જ લાઈટ, આ જ ફોગા, જે કંઈ કર્યું બધું એ હોય, જરા પણ એમાં ચેન્જ થવાનું નથી. તો આ નાટક રિપીટ થાય, તો જો હું આ જન્મમાં આ વખતે બાબાને છોડું, તો આવતા કલ્પમાં ફરી જ્યારે 5000 વર્ષ પછી મને બાબા મળે, તો મારું એ જ લખાઈ ગયું ને, આમાં મારું એ જ લખાઈ ગયું કે દર કલ્પમાં મને ભગવાન મળશે અને એ ભગવાનને હું છોડી દઈશ. એમાં પછી કોઈ ચેન્જ નહીં થાય. તો પોતાનો ડ્રામા એવો લખાવવા માંગુ છું. એક વખત ભગવાનનો હાથ પકડ્યો, તો હવે આપણો સદા માટે દરેક કલ્પમાં એવો ડ્રામા લખાઈ જાય કે આપણે કલ્પ દર 5000 વર્ષે એકવાર ભગવાન સૃષ્ટિ પર આવે, અને એકવાર જ્યારે આવે ને, તો એ પોતાના સિલેક્ટેડ બાળકોને સિલેક્ટ કરે અને એમાં મારો નંબર લાગે. એવું ભાગ્ય કોને કોને લખાવવું છે? લાગી તો ગયો છે, અત્યારે તો લાગી ગયો છે, પણ વાત કઈ ચાલી રહી છે? ભવિષ્યની. કારણ કે ભગવાનના બનીએ ને જ્યારે પણ, તો તરત આપણી સામે આવીને ઊભી રહેતી હોય છે માયા, જે પહેલા આપણી સામે નહોતી જોતી, કારણ કે આપણે એના જ ઘરાક હતા. ત્યારે આપણી સામે નહોતી જોતી, એને ખબર હતી કે આ મારા જ છે ને ક્યાંય જવાના નથી. પછી હવે એનું વિચારવાનું ખોટું પડ્યું. માયાએ જોયું કે આ તો બધા ગયા ભગવાન પાસે, તો હવે આપણી સામે આવીને ઊભેલી છે. દેખાવાની નથી આંખોથી, જેમ ભગવાન નથી દેખાતા, માયા પણ દેખાવાની